લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદ ભાગોદર ગામે વન્ય પ્રાણીના હુમલાની આશંકા. અમરેલી જિલ્લાના જાફરાબાદ ભાગોદર ગામે વન્ય પ્રાણીના હુમલાની આશંકા. જાફરાબાદ તાલુકાના ભાગોદર ગામ નજીક બાવળની ઝાડી વિસ્તારમાંથી ગુમ થયેલા યુવાન ભરતભાઈ માધાભાઈ બારૈયાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પથકમાં ભય અને ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં વન્ય પ્રાણીના હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહની હાલત અત્યંત ભયાનક હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક ગ્રામજનોએ હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે મૃતકના પરિવારે સરકારી સહાય અને વિસ્તારમાં ફોરેસ્ટ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. આ ઘટનાની જાણ થતાં જ રાજુલા અને જાફરાબાદ રેન્જના વન વિભાગના અધિકારીઓ તેમજ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા સંબંધિત વન્ય પ્રાણીનું લોકેશન ટ્રેક કરવાની કામગીરી હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ કાળોશા કનોજિયા સાથે યોગેશ ઉંડડકટ, જાફરાબાદ, અમરેલી. મારું નામ ભાકોદરથી લાલાભાઈ નાથાભાઈ જાદવ. જે બનાવ વારાસમાં અલ્ટ્રાટેકની માઇન્સમાં જે ગુમ થયેલો માણસ ભરતભાઈ મધાભાઈ બારિયા, તેમની ડેડ બોડી મળેલી છે અલ્ટ્રાટેક માઇન્સમાંથી. તે ખાસ કરીને હાવજે ફાડી ખાધેલી છે. તે અમે ખાસ કરીને ગામજનો અને ફોરેસ્ટના સ્ટાફ અને પોલીસ સ્ટાફ બધાએ મળીને ત્યાં લાઈવ ઘસેડેલી છે. અને ખાસ કરીને બધા અમે ગામના પંચોએ આગેવાન નક્કી કરેલ છે કે હાવજ જ ફાડી ખાધેલી છે. વારાસર ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભરતભાઈ દેવભાઈ સિયાળ. મારા ગામના ભરતભાઈ માધાભાઈ બારિયાનું આજે કાલે રવિવારે તે એ ગુમ હતા. તો આજે સાંજના 3 વાગે એમની અલ્ટ્રાટેક કંપનીની માઇન્સ એરિયામાંથી લાશ મળી આવેલી છે અને સિંહે ખાધેલી હોય એવી છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ ગરીબ લોકોને એમનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એમને સહાય મળે એવી વિનંતી છે.